અત્યારે બીવરાવી દીધો મને આ વસ્તુ પાયલને આંખો બંધ કરાવી દીધી હે હવે મારા બેલા ઉપર આપણે એમ થાય કે ભૂત બેઠું છે શું થાય છે પગ ધરું છે હે કા હવે તો હે ને ક્યાંક અમે એવું જોઈશ ને દિવાલ તો અહીંયા એમ લાગશે આમ કેમ ડોકું કાઢતો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? તો નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. ને અત્યારે ગુડ મોર્નિંગ ને રાધે રાધે બધાને. અત્યારે વાગી ગયા 8:30 વાગી ગયા ને કાલનો મેં એન્ડિંગ કરતા ભૂલી ગયો બ્લોગની. હું હમણાં કામેથી થોડીક વાર પછી આવીશ ને એટલે અત્યારે બ્લોગની એન્ડિંગ કરનાર. ભૂલી ગયો તો શું કરું, એટલે પછી નીંદર આવી ગઈ હતી ને એટલે સુઈ ગયો. 12 વાગી ગયા ભૂલી ગયો, નીંદર આવતી તો સુઈ ગયો. લ્યો કામ કરે આપણે હવે હે ને કામે એટલા જઈને ફેમિલી. અત્યારે હું કામે થઈને આવતો રહ્યો ને એક ચાવી છે ને ત્યાં દુકાને ભૂલાઈ ગઈ. કરણીઓ લઈને વહી ગયો તો કાંઈ પરમદી, અને કાલ પછી મેં લીધી ને તો આ એક ચાવી દુકાને ભૂલાઈ ગઈ. તો ત્યાં મેં રાખી હતી ને તો ભૂલાઈ ગઈ. સાઈઝ પાસે લેતો આવ્યો અને આ હિસાબ આવી ગયો. કેટલો આવ્યો ખબર હતો? 20,000 રૂપિયા આવે છે. તો ફેમિલી 2,000 રૂપિયા આવ્યો છે ને 2300 રૂપિયા આવ્યા હતા. 300 રૂપિયાનું પેટ્રોલ નાખ્યું એટલે આખું અઠવાડિયું હાલે ને કંઈ ઉપાદી. ત્યાં ગાડી એક્ટિવામાં થોડું વધારે પેટ્રોલ પીવે એટલે 300 રૂપિયાનું નાખવું પડે. 250-300. મમ્મીને ખાવા બેઠા. ખાઈ લીધું? શેનું ભાત છે? કારેલાનું. મને સામે ત્યાંથી કારેલાનું શાક લઈ આવ્યા છે અને ભાત બનાવ્યા. તો આપણે ફેમિલી હવે નાહી લઈને પછી બ્લોગ કન્ટિન્યુ કરશું. અને આ પૈસા ગણવા માંડી. આ નોટ તૂટી ગઈ એટલે પેલા વાપરી નાખજો, તમે જ લઈ જાજો. ક્યાં તૂટી ગઈ? તૂટી ગઈ છો એટલી તો હાલે બધું. નો લે આય નો લે, એમ કે આ કટકો થઈ જાય થી જો બધે હાલે. દુકાનવાળા હાથોડે ટેપ પટ્ટી મારીને ખુદ ટેપ પટ્ટી મારીને હકાલે. ઓલી 50 નોટ નતો એટલે કેવી હતી એ ખુદ એને ટેપ પટ્ટી મારીને ચાલુ કરી લીધી નોટ. ચાલુ કરી લીધી? હા તો હકાઈ લે એમ. ચાલો ફેમિલી, ખાવામાં ગુવાર બટેટાનું શાક ને રોટલી છે. તો આ તો ખાવા માંડી હે. ભૂખ લાગી ગઈ હતી? 12:30 વાગ્યાને લઈ ગઈ હતી. તમે કીધું આવું એટલે રાહ જોઈને હજી ખાઈ જ લે. અને પાસ્તા છે. ફેમિલી જમી લે. ફેમિલી અત્યારે 4:30 વાગી ગયા ને હવે ચા પીવા બે ગયા. હા શું કરે? ઓછી કાન કવરિયા. ઓછાડ નથી કરવું? ઓછા નથી કરવાનો, ખાલી કવર કરવાનું. કેટલા થાય ને? 3 થયા. 3 થયા. શર્ટ હોય ને એનું કાપડ છે. મને તો એવું લાગે કેમ કે ઓલું કાપડ નથી. થઈ જાય આજ ને આજ. આજને જ નથી દેવાના કઈ. તો નક્કી ન હોય કઈ દેવાના, ગમે ત્યાં થાય કઈ. ફેમિલી જો લેપ કેમ રાખ્યો છો? મોટર તો ચાલુ જ નહીં કરતી હોય એમાં હટાહટી હાલે. ન ફાવે? ફાવે ખરી પણ આંગળી આવી જાય ખબર ન રહે. આંગળી આવી જાય શું થાય? હોય નીચે આવી જાય આંગળી. હોય ઉપર આવી જાય. હા હોય એમાં ઘર જાય એટલે બીક લાગે. એટલે અત્યારે હે ને વાતાવરણ હે. આજ તો લગભગ વરસાદ નહીં આવે. આખો દી આવ્યો નથી પણ હવે વાગવામાં છે ને 6:30 થવા આવ્યા હે. તો હજી કાંઈ એવું કંઈ છાટા બાટા કાંઈ હજી આવ્યો નથી એટલે આજ લગભગ વરસાદ નહીં આવે. ફેમિલી હું ઘડીક વાર હે ને બહાર રખડવા ગયો તો મને એમ થયું કે આમ હાઈવે ઉપર જાઉં, આમ વીરપુર કોર હે ને અડધે લગન રખડવા જાઉં. પણ પછી વિચાર આવ્યો કે ટાઈમ તો હે ને 7 થવા આવ્યા હે. 7 વાગીશ તો પાછો આવીશ ક્યારે, એટલે મોડું થઈ જાય એટલે હિસાબે ન ગયો. અને અહીંયા પાયલ ગાડી અકલથી બધું આમ લીલું થઈ ગયું. હવે 3-4 વાર વરસાદ આવ્યો તોય લીલું બધું થઈ ગયું. હવે હું અહીં બેઠો હતો ને તેમ વિચાર કરતો હતો કે વાં આપણે બિસ્કીટ નાખતા ને ગલુડિયાને કે કૂતરીને, તો ત્યાં જઈને જોવું કે ત્યાં ગલુડિયું છે કે કૂતરી છે કે નથી. એ બાજુ આવેલો જ ને અત્યારે હું 10 મિનિટથી અહીંયા બેઠો હતો. અહીંયા હું અલગ રીતે આમ અહીંયા એકલો બેઠો હોય ને તો આમ મજા આવે ને ટાઈમ નીકળી જાય ને આમ અહીંયા અલગ જ મજા આવે. તો ફેમિલી અત્યારે અહીંયા આવતો રહ્યો આ ઠેકાણે ને આમ જો બધું લીલું જ થઈ ગયું. આ મસ્તીનું લાગે. આમ પહેલાં આવતા ને તો બધું કાંઈ આમ લીલું ને એવું કાંઈ નહોતું. હવે છે ને બધું લીલું થઈ ગયું ને હજી આ બધું તો હજી પીનું છે.
આજ તો વરસાદ આવ્યો જ નથી તોય ભીનું અને અહીંયા જો આ પડી ગયું અડધો પઠ્ઠો પડી ગયો અહીં પડી ગયું ન્યાય હતું તો હવે આમ આવેલા છે આમ ગોતી હોય તો બાકી પછી તો ઉપર આવેલા છે અને આ છોકરા રમે છે અને આ બધું જો વરસાદનું થઈ ગયું કેવી રીતના થઈ ગયું તમને કેવી રીતે કે તમે બધા એવી કોમેન્ટ કરવાની કે ફાંકી ખાવાનું મૂકી દે નામ મૂકી દે ને હું ઘણા વર્ષ ખાવું 6 વર્ષ ખાવું પાયલ નથી ને તે પહેલાંની ફાંકી ખાવું એટલે એ તો લગભગ નહીં મૂકાય ઓછી કરી નાખી મારા વિડીયોમાં એને વાંધો પડતો ને એવું બધું થતું ને એટલે મેં ઓછી કરી નાખી ફાંકી પણ હાવ નથી મૂકી શકતો તો હવે ધીરે ધીરે હાવ બંધ કરી દઈશ પછી એવું થાય એવું અહીંયા રખડે આ કૂતરું ઓલી કૂતરી છે નહીં ચાલો ઘરે આવેલા છે મેં અત્યારે બીવડાવી દીધો મને આ વસ્તુ એ સમજે હું ઘરે ફટાફટી આવતો રહ્યો ને પાયલને છે ને એ જગ્યાએ લઈ જવાની છે એ કે કાંઈ હૈસા નહીં સમજે માથું વાથું કાંઈ નથી વરાયું ડાયરેક્ટ મેં કીધું હાલ તું ફટાફટી હાલ પછી હાઈન પડી જાય ને તો પછી એને વિડીયોની ક્વોલિટી બધું ઘટી જાય અને મજા ન આવે અત્યારે ફટાફટી વાથાની જઈ આ ગાડી પણ ખાઈમ તો ખરી પાયલને આખું બંધ કરાવી દીધી હે લઈ જાવ ના 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 ક્યાંય નહીં બસ થોડુંક હાલ તો ખરી થોડુંક જ થોડુંક પણ થોડુંક હાલ તો ખરી થોડુંક હાલ થોડુંક હવે હે ને હું તને કહું ને એટલે એમ કહીશ બરાબર આમ થોડીક ફરી જા આમ થોડીક હવે તારે સિદ્ધાઈનમાં ડાયરેક્ટ જો હવે બેલા ઉપર વાંચે જોઈએ તો હું તો હાવ ફાટી ગયો વાંચી જો હાલ તને બતાડું ગલુડિયા આઈ છે નાના નાના કાંઈક બીજું કાંઈક આઈ છે એમ હોય અહીંયા ઓલા કામ કરવા વાળા છોકરા આવે ને એને કર્યું હોય હવે અહીંથી જો કેવું દેખાય આપણને એમ થાય કે ભૂત બેઠું છે ખડો છે હજી થોડી ખાઈને થઈ ગયો ને તે જોયું હોત તો પૂરું થઈ જાય રાતે હુંય ન હગે હે સિદ્ધાંતમાં હું તો પેલા ઓઈડીમ જોયું મેં ડાયરેક્ટ વાં જોયું હોત ને તો હાવ ખાટી પડે પેલો તમે કહ્યું સિદ્ધાંતમાં તો તમે ઓઈડીમ દરવાજામાં જોયું શું છે એમાં તો તમે વાહ તો યા જોજો બી ગયું એવું ન રખાય કોકને કહે હું પાડ દો હેઠું ન કોક મરી જાય અને વાં જો દિવાલે પડી ગઈ હવે એમ ન કરો આ બાજુ જો હાલમાં હવે કરાયેલા છે શું થાય છે પગ ધરું છે હે કા તારે હોસ્પિટલની એમ કે હાલ મારી હોસ્પિટલના ઘરેથી ઉપાડી આવો ડાયરેક્ટ એમ કે છો આવા ઘર જાતા ને બોયડીમાં અને ફેમિલી કેવું લાગે આમ જો ખાલી એમાં એવું તો હું કરતો એવું હોય તો આમ ખાલી લાગે જો આમાં કોક ઉપર બેહાડ્યું હોય ને એવું જ લાગે અને અહીંયા હે ને ભંગારનું કારખાનું હે આ એટલે ત્યાં કોકે ચાય કરીને જ રાખ્યું ફેમિલી અત્યારે હે ને બહુ મજા આવી છે પાણી ચાલો હવે ઘરે જવું ને કા શું થયું બી ગઈ એટલે એમ આમ હજી તો ઓલું ધક એમ થાય હવે તો હે ને ક્યાંક આમ એવું જોઈશ ને દિવાલ તો અહીંયા એમ લાગશે કેમ ડોકું કાઢતો અને અહીં બધી જો ઓલું આ થઈ ગયું વરસાદ છે ને એટલે પાયલ હે ને આ શિવતી આવી હતી હજી કેટલું બાકી ખાલી નાખા હે બેમાં રાંધવાનું હોય છે ને હવે રોટલી વઘાર નાખો એમ તો કહું હા તો કાઢી નહીં આ તો રોટલી કાલે અમે રવિવાર છે બહુ પછી જાજુ ખાવા ન જાય રવિવારે તો આપણે ફેમિલી ધૂપ દીવા કરી નાખીને પછી વિડીયો એડિટ કરવા બેસી જાય ઠેકાણે જવાનું છે તો જવાનું મેળ આવી ગયો ને તો બહુ મજા આવી છે તમને મજા આવી છે મને બહુ મજા આવી છે
તો કાલ જોઈએ હવે તે આ કણા છે ઓલા હવે પકડી લે ઓલે નાગના બચ્ચા હતા ને ઈ મોટા થઈ ગયા જાય એની આડી જીબડી કરે એ ઓલા કણા આવતા હતા ને એ મોટા થઈ ગયા હવે એવડા એવડા આવી છે એવડા એવડા આવી છે હવે ટેંડું છે ઓલી ઈ વસ્તુ દીધું ને બતાડી હોત તો કેતી નહીં એક ખરે આને બતાડવી છે પણ હોય તો ને ત્યાં સુધી હે મને કે હાલ જલ્દી કે હાલ કે વસ્તુ કર મેં કીધું હું એ છે તમે ઠામ લઈ ગયા મને અને હે ઓલો નથી ઓલું સામે કારખાનું ભૂંગારનું ન્યા અને આ ક્યાંય ખબર નહોતું કાંઈ ખબર કરીને મારા હાથ પકડી લે કાંઈ ખબર કરીને મને લઈ ગયા અને પછી ક્યાંય ઊભી રહે તો પછી ને કે આમ ફજાઈ ગયો પછી ઊભી ને ખબર કરીને તો ખોઈલીને કહી દઉં કહી દે ને કહી આખું ખોઈલીને સીધી હા તો તારું ખોટું નથી આવતું પૂતલાના મોઢા હિંગલા હોય કપડાં પહેરાવેલા આવે આવડું મોટું અને ડોકું કેમ પાટલું એમ બેઠું હું કેવી ફળકી ગઈ બાપા એવું કાંઈ મરી ગઈ તને જ લઈ જાવી હતી તું પણ અહીં કઈ દેખાણી જ નહીં તને જ લઈ જવાની હતી કાલ હું તને બતાડીશ અને હે ને આપડે બે કાલ જાવ એમને બતાડીશ તને ના એમને એમ કઈક સરપ્રાઈઝ મળવું છે તો ફેમિલી અત્યારે હે ને 12:30 વાગી ગયા ને અત્યારે વરસાદ ચાલુ થયો જો આપણે અંદર આવેલા છીએ પલટી ગયો લઈ જાગે જો એ હતી તો આપણે બ્લોગનો એન્ડ કરી નાખીએ ને આ છે ને મેં બનાવ્યું હતું એ વિચાર કરું કે આ પ્રેન્ક કહેવાય કે શું કહેવાય તને શું લાગે પ્રેન્ક કહેવાય તો એ પ્રેન્ક ન કહેવાય તારી મજાક કર્યો એમ તો થયો ને એટલે એ પ્રેન્ક જ કહેવાય મજાક એ પ્રેન્ક એમ જ હોય તો ફેમિલી હા હે ને પાયલ પ્રેન્ક થઈ ગયો મારા મનથી તો હું એમ કહું તમારું શું કહેવું નહીં કોમેન્ટમાં કહેજો ચાલો બ્લોગનો એન્ડ કરી નાખીને આ બ્લોગ તમને કેવો લાગ્યો ને કે કહી ગયો છે તમે કીધું ને પ્રેન્ક કરતા હતા તો અચાનક છે ને પાયલ ઉપર પ્રેન્ક થઈ ગયો આ પ્રેન્ક કેવો લાગ્યો ને કહી ગયો ચાલો રાધે રાધે જય માતાજી થેન્ક્સ ફોર વોચિંગ